નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ વદ 11 રવિવાર તારીખ 15/3/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:50, સૂર્યાસ્તનો સમય સાંજે 6:48. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્વભાવમાં મૃદુતા રાખજો, કઠોરતા નહીં લાવતા, તો જીવન સફળ થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર, પણ આજના જન્મેલા બાળકો સ્વભાવમાં ખૂબ સરળતા ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવીએ જિંદગીમાં ભૂતકાળને યાદ કરીને ક્યારે પણ દુઃખી નહીં થવું, કારણ કે આપણા જીવનની જે રોનક છે ને તે ભવિષ્યમાં છે, જેને આપણે બનાવી શકીએ છીએ. ભૂતકાળ વીતી ગયેલી વાત છે, પતી ગઈ વાત. જે બનવાનું છે, જે બનાવી શકાય એની પર માનવી ધ્યાન આપે તો ચોક્કસ જીવનમાં રોનક આવે ને આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, બહુ ઝાડા થતા હોય ને એને બંધ ન થતા હોય તો ગાજરનો રસ પીવો જોઈએ, એનાથી ઝાડા બંધ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ છે. જે લોકો સમજશે ને એ લોકોને જિંદગી જીવવામાં બહુ ઉપયોગી સાબિત થશે. કોઈ મિત્રની ટીકા કરવી હોય ને તો એ ખાનગીમાં કરવાની, ને કોઈ મિત્રના વખાણ કરવા તો એને જાહેરમાં કરો. આટલી વાત જીવનમાં યાદ રાખશો ને તો જીવન સફળતા તરફ દોડશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે બચત વધારવાનો મોકો મળે. જે આશાઓ આપણે છોડી દીધેલી એમાં કંઈક નવું આશાનું કિરણ ફૂટતું દેખાય અને ત્યાંથી આવક ફરી પાછી આપણી શરૂ થાય. તો આજે આ વધારાની આવક આપણે બચતમાં જોડી શકશું. તે સિવાય કોઈ માંગલિક પ્રસંગનું આયોજન કરશો અને સામાજિક કાર્યોને આગળ વધારી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કામમાં વિલંબ થતો દેખાય છે. આજે થોડીક ધીરજ રાખીને ચાલશો તો સારા સંયોગ બનાવી શકશો. આજે છે ને થોડીક વધુ મહેનત કરજો, પણ મહેનતનું ફળ પણ મળશે. મિત્રો, અંગત સંબંધોમાં પણ થોડુંક ધ્યાન તમારે ડાયવર્ટ કરવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. અટકેલા પડતર રૂપે પડેલા કામોને આગળ વધારવાનો એક સરસ મોકો આજે તમને મળવાની શક્યતાઓ છે. આજે નિર્ણય લેવામાં, વાયદો કરવામાં ઉતાવળ નહીં કરતા, નહીં તો ત્યાં નુકસાન થઈ શકે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે થોડુંક ધ્યાન આપીને ચાલવાનું છે. તમારા સામાજિક સંબંધો ઊંધા પાટે ન ચડે એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે થોડી ધીરજ રાખીને ચાલશો તો ધારેલું કામ તમે આગળ વધારી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળાએ આજે સવારથી જ પોતાની માનસિકતા સબળ રાખવાની, વિચારો પોઝિટિવ રાખીને ચાલવાનું છે. આજે પારિવારિક જે તમારા સંબંધો છે ને એમાં થોડી મધુરતા ઉમેરીને ચાલશો તો મજબૂતાઈ મળશે. આજે સામાજિક કામોમાં પરિસ્થિતિ સુધરતી દેખાય અને રોજિંદા કામથી આપને સારો આર્થિક લાભ પણ મળે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા દિવસથી જે નાની સામાજિક તકલીફો આપણા જીવનમાં ચાલતી હતી ને એનો નિવેડો લાવી શકાય. એમાંથી બહાર નીકળીને આપણે આપણા જીવનને સરળ રસ્તા પર આગળ વધારી શકીએ. આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેજો. ઉતાવળમાં લીધેલો નિર્ણય કદાચ તમને નુકસાન કરાવી જાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે.
પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાને સામાજિક કામમાં સફળતા મળતી દેખાય. આજે ઘણા લાંબા સમયથી કોઈ કામ અટકી ગયું હોય ને એને હાથમાં લેજો. એ કામ આજે શરૂ કરી શકશો, આગળ વધારી શકશો ને એનાથી સારો આર્થિક લાભ જીવનમાં જોડી શકશો. આજે તમારે કૌટુંબિક વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની છે. જે કામ આપણા માટે નથી એ કામમાં ભાગ નહીં લેતા અને કોઈની પણ સાથે બિનજરૂરી વિવાદ કરવાની જરૂરિયાત નથી. એની પર પૂરતું ધ્યાન આપશો તો સફળતા જરૂર પ્રાપ્ત થાય. આજે વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખજો, નહીં તો નાની ઈજા થવાની શક્યતાઓ છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે 2 પાસા પર ધ્યાન આપવાનું છે, શારીરિક અને માનસિક. શારીરિક રીતે તમારા આરોગ્યને જાળવી રાખજો અને માનસિકતા જાળવી રાખજો, નહીં તો આજનો દિવસ તમને મુશ્કેલીમાં મૂકી શકે. આજે ઉતાવળિયો નિર્ણય, ઉતાવળિયો વાયદો ને ઉતાવળમાં કરેલું કામ આપણને નુકસાન આપી જાય, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. ભૂતકાળમાં કરેલું આર્થિક આયોજન આજે તમને ચોક્કસ સારું પરિણામ આપી જાય. આજે છે ને મકર રાશિવાળાને પરિવાર તરફથી પણ એક સુંદર સપોર્ટ મળવાનો, જે તમારા ભવિષ્ય માટે બહુ કામનો સાબિત થાય. વેપારમાં પણ આજનો દિવસ સફળતા અપાવનારો છે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નવું કામ મળે, નવા કામને તમે આગળ વધારી શકો. સામાજિક કામોમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય અને આજે છે ને દિવસ થોડો આનંદિત રીતે પસાર કરી શકશો. તો આજનો દિવસ સારો છે. માનસિકતા સ્થિર કરજો ને આગળ વધવાના પ્રયાસ ચાલુ રાખજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે નોકરીમાં યશ મળતો દેખાય છે. પેલી કહેવત છે ને, ભાવતું હતું ને વૈદે કીધું, એવો ઘાટ આજે થશે. એનો લાભ લેજો. ઘણા દિવસથી જે પછડાટ અનુભવો એમાંથી બહાર નીકળવાના દિવસો હવે શરૂ થશે. તો મિત્રો આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.